જય માતાજી બધાને। આપણે કાચું પનીર જો ખાઈએ તો હેલ્થ માટે કેટલું ફાયદાકારક છે એના વિશે જ હું વિડીયો લઈને આવી છું। તો કાચું પનીર ખાવાથી હેલ્થને થાય છે જબરજસ્ત ફાયદા। જાણો બેસ્ટ સમય કયો છે। કાચું પનીર ખાવાથી હેલ્થને અઢળક ફાયદાઓ થાય છે। એક્સપર્ટ પણ કાચું પનીર ખાવાની સલાહ આપે છે। આમ આ પનીરનું કયા સમયે સેવન કરવું જોઈએ એ ખૂબ જ જાણવું જરૂરી છે। પનીર ખાવાનું મન દરેક લોકોને થતું હોય છે। પનીર ખાવાથી હેલ્થને અઢળક ફાયદાઓ થાય છે। સ્વાદમાં ટેસ્ટી પનીર અનેક બીમારીઓથી તમને બચાવી શકે છે। પરંતુ શું તમે જાણો છો કે કાચું પનીર ખાવાથી હેલ્થને શું ફાયદો થશે? આમ તમને જણાવી દઈએ કે કાચા પનીરમાં પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ, ફોલેટ અને બીજા અનેક પ્રકારના ન્યુટ્રિયન્ટ્સ હોય છે જે શુગર કંટ્રોલ કરે છે। આ સાથે તમારો માનસિક સ્ટ્રેસ પણ દૂર કરે છે। તો જાણો કાચું પનીર ખાવાથી હેલ્થને થતા ફાયદાઓ વિશે। પનીર ક્યારે ખાવું જોઈએ એ પણ આપણે જાણી લઈએ। તો જ્યારે કાચા પનીરનું સેવન કયા સમયે કરવાથી વધારે ફાયદો થાય છે એ પણ જાણી લેવું ખૂબ જ જરૂરી છે। તો લંચ કર્યાના 1 કલાક પહેલાં કાચા પનીરનું સેવન કરવું જોઈએ। કાચું પનીર એટલે અહીંયા મતલબ એ છે કે જ્યારે આપણે ફ્રેશ દૂધ હોય છે, દૂધમાંથી આપણે એને ફાડીને જ્યારે પનીર બનાવીએ છીએ એ કાચું પનીર કહેવાય છે। જ્યારે એને આપણે કૂક નથી કરતા એ કાચું પનીર છે। આમ કરવાથી તમે દિવસભર ઓવરહીટિંગથી પણ બચી શકો છો। એક્સરસાઇઝ કર્યાના અડધો કલાક પછી તમે પનીરનું સેવન કરી શકો છો। આ સિવાય તમે રાત્રે ઊંઘ્યાના 1 કલાક પહેલાં પનીરનું સેવન કરી શકો છો। બપોરના સમયે શક્ય હોય ત્યાં સુધી પનીરનું સેવન કરશો નહીં। જાણો ફાયદા। તો કાચું પનીર ખાવાના આપણે ફાયદા પણ જાણી લઈએ। તો જ્યારે આપણે કાચું પનીર બનાવીએ છીએ ત્યારે એનું જે પણ પાણી વધે છે પનીર બનાવ્યા પછી એમાં પણ ઘણા બધા વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન હોય છે। તો એ પણ આપણે પીવું જોઈએ। પનીરનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે। પનીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે જેનું સેવન તમે નિયમિત કરો છો તો હાડકાં મજબૂત થાય છે। આ કારણે સાંધામાં થતા દુખાવામાંથી પણ રાહત મળે છે। ફાઇબરની કમી હોવાને કારણે શરીરમાં નબળાઈ, બવાસીર, કોલેસ્ટ્રોલ અને કબજિયાતની સમસ્યા થઈ શકે છે। આ માટે શરીરમાં ફાઇબરની કમી પૂરી કરવી ખૂબ જ જરૂરી હોય છે। આ માટે તમે દરરોજ કાચું પનીર ખાવાની આદત પાડો। કાચું પનીર ખાવાથી પાચન ક્રિયા સારી થાય છે। તો જો તમને ફાઇબરની કમી હોય, કબજિયાત હોય, પેટની કોઈ પણ સમસ્યા, પાચન તંત્રની સમસ્યા હોય તો તમે કાચું પનીર ખાઈ શકો છો। તે તમારી પાચન ક્રિયા સારી કરી દે છે। આ કારણે પેટને લગતી સમસ્યાઓ દૂર થઈ જાય છે। આમ તમને પાચનને લગતી તકલીફ છે તો તમે એક્સપર્ટની સલાહ લઈને પનીરનું સેવન કરી શકો છો। કાચા પનીરમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે અનેક રીતે ગુણકારી છે। દરરોજ તમે કાચા પનીરનું સેવન કરો છો તો શુગર કંટ્રોલમાં રહે છે। જો તમને ડાયાબિટીસ હોય તો તમે કાચા પનીરનું ચોક્કસ સેવન કરજો। એનાથી તમને કેલ્શિયમ મળશે, તમારા હાડકાં મજબૂત થશે। તમને સાંધાનો દુખાવો હોય તો તમે કાચું પનીરનું સેવન કરી શકો છો। દરરોજ કાચું પનીર ખાવાથી સ્ટ્રેસ લેવલ ઓછું થાય છે। આ સાથે શરીરનો આખો થાક પણ ઉતરી જાય છે। તો મિત્રો, કાચું પનીર ખાવાના ઘણા બધા ફાયદા છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। મારી ચેનલનો બાજુમાં નોટિફિકેશન આઇકોન પર ક્લિક કરજો જેથી જ્યારે પણ હું વિડીયો નાખું કે અપલોડ કરું ત્યારે તમને પહેલું નોટિફિકેશન મળી જાય। મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા ફ્રેન્ડ્સને, ફેમિલીને પણ મોકલશો। મારો વિડીયો છેક સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। મિત્રો, તમે મારો વિડીયો કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું અને મને પણ ખબર પડે કે મારો વિડીયો કઈ જગ્યાએથી જોવાઈ રહ્યો છે। મિત્રો, મારો વિડીયો છેક સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। આવજો। જય માતાજી।